વ્યક્તિઓને ઔપચારિક અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનું છે તથા તાલીમ પામેલા સ્વચ્છ કર્મચારીઓ દ્વારા સલામત અને યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવાનું છે. આ યોજનાનો હેતુ સફાઈ કર્મચારીઓના મૃત્યુદર શૂન્ય કરવો, કૌશલ્યમાં વધારો કરવો, સ્વસહાય જૂથ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સફાઈ કામદારોનું સશક્તિકરણ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ એપ્રિલ અને મે મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવ્યો હતો. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં ટ્રેન મેનેજર અરવિંદ કુમાર જાડેજા અને લોકો પાયલટ ફ્રાન્સિસ એલનો સમાવેશ થાય છે. આ રેલ કર્મચારીઓએ સતર્કતાથી કામ કરતા સંભવિત અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક સિલિન્ડર રૂળના લટકતા ભાગને જોઈને ટ્રેનને તરત જ રોકાવી દેવી અને ગેટ પર અસામાન્ય ઘટનાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવી જેવી ઘટનાઓ સામેલ છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ થતું અનાજ વિતરણ વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મહત્તમ કઈ રીતે આપી શકાય તે અંગે વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત પડદરી તાલુકાના ખામટા વિસ્તારમાં વાજબી ભાવની એક જ દુકાન હોવાથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને દૂર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નવી દુકાન ખોલવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયું, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.